તો બજારમાં સતત તેજીનો દોર ચાલુ છે અને આજે 7મો દિવસ રહ્યો કે જ્યારે નિફ્ટી અને સેન્સેક્સ એક સતત તેજી સાથે આપણને બંધ થતા દેખાયા છે। ખાસ કરીને જુઓ નિફ્ટીમાં આજે 24,300ની ઉપરનું એક ક્લોઝિંગ આવતું જોવા મળ્યું, લગભગ 0.5%થી વધારેની તેજી દેખાય। સેન્સેક્સમાં પણ એ જ પ્રકારે 0.5%ની વધારેની તેજી સાથે આજે આપણે બંધ થયા છીએ। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ આજે તેજી આપણને આવતી જોવા મળી છે, પરંતુ ખાસ કરીને નિફ્ટી બેંકમાં આજે થોડુંક દબાણ આવ્યું છે। પરંતુ મહત્ત્વની વાત અહીંયાથી એ છે કે આજના દિવસમાં 56,096ના એક નવા હાઈ નિફ્ટી બેંકે બનાવ્યા અને ત્યાંથી આજે તમને ખાસ કરીને થોડું ઘણું પ્રોફિટ બુકિંગ નિફ્ટી બેંકની અંદર આવતું જોવા મળ્યું છે। હવે આજના દિવસે જે સેક્ટર ખાસ કરીને ફોકસમાં રહેતા દેખાયા, માર્કેટને આજે આઈટી સેક્ટરથી સારો એવો સપોર્ટ મળ્યો। નિફ્ટી આઈટી જુઓ લગભગ 4.25% જેટલો વધ્યો છે। આ ઉપરાંત તમને ઓટોની અંદર, ફાર્માની અંદર, રિયલ્ટીની અંદર પણ એક સારી ખરીદદારી આવતી જોવા મળી, પરંતુ આજે જે બેન્કિંગ અને ફાઇનાન્સના સેક્ટર્સ છે ત્યાં આગળ વેચવા લઈ રહી। જુઓ પ્રાઇવેટ બેંક અને પીએસયુ બેંકમાં તો એક ઘટાડો આવ્યો, પરંતુ ફિન નિફ્ટી એટલે કે નિફ્ટીની ફાઇનાન્શિયલ્સમાં પણ એક ઘટાડા તરફી કારોબાર આજે ખાસ કરીને જોવા મળ્યો છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે એચસીએલ ટેકમાં સારી તેજી રહી, પરિણામ આજે આવ્યા, સારા પરિણામો હતા, કોઈ બહુ મોટી નિરાશા નહોતી, ગાઈડન્સ પણ અનુમાન મુજબ હતું, એટલે અહીંયાથી આપણને 7-7.5%નો ઉછાળો આવતો દેખાયો। પરંતુ આ ઉપરાંત પણ ટેક મહિન્દ્રા, વિપ્રો જેવા કાઉન્ટર આઈટીમાંથી લીડ લેતા દેખાય। આ બધાની વચ્ચે એક માત્ર ટાટા મોટર્સ એવો હતો કે જ્યાં સારી તેજી તમને 4.5%ની આવતી જોવા મળી છે। જ્યાં ઘટાડો આવતો દેખાયો આજે એમાંથી ખાસ કરીને ગ્રાસિમનું કાઉન્ટર લગભગ 2% ઘટાડો આવ્યો, પરંતુ જુઓ તમને એ ઉપરાંત પણ એચડીએફસી બેંક, કોટક બેંક, એસબીઆઈ એટલે બેન્કિંગ શેર્સ આજે થોડુંક દબાણ બનાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમ કહી શકાય કે અહીંયા મોટેભાગે પ્રોફિટ બુકિંગ જ આપણને આજે જોવા મળ્યું છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે વારી એનર્જીઝ ખૂબ સારા પરિણામો આવ્યા અને સારા પરિણામ બાદ મજબૂત કમેન્ટ્રી પણ જોવા મળી અને એને પગલે લગભગ 15%નો ઉછાળો આજે ત્યાં આવ્યો। એવું સ્મોલ ફાઇનાન્સ બેંક પરિણામો સારા હતા, એસેટ ક્વોલિટી સુધરતી જોવા મળી એટલે ત્યાં પણ એક સારી તેજી જોવા મળી। ઉપરાંત મોતીલાલ ઓસવાલ, કોફોર્જ જેવા કાઉન્ટરમાં પણ એક સારી ખરીદદારી રહી, પરંતુ જ્યાં દબાણ આજે તમને ખાસ કરીને આવતું જોવા મળ્યું એમાં જુઓ મુથુટ ફાઇનાન્સનું કાઉન્ટર, વોલ્ટાસના કાઉન્ટરમાં એક વેચવાલી આવતી જોવા મળી। એમએનએમ ફાઇનાન્સ અહીંયા પરિણામો થોડાક નબળા રહેતા દેખાયા, એને લઈને થોડુંક ઘટાડો આવ્યો। એચપીસીએલમાં ક્રૂડના વધારાની અસર આપણને આજે ખાસ કરીને જોવા મળી। તો ઓવરઓલ આજના દિવસે બજારમાં આપણને એક સારી તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે। આવતીકાલે હવે એપ્રિલ મહિનાની એક્સપાયરી છે ને આ એક્સપાયરી પણ 24,300, 24,500ની રેન્જમાં થાય એવી એક અપેક્ષા ખાસ કરીને નિષ્ણાંતો રાખી રહ્યા છે।